ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. સવારનો પોર છે અને સવારે સવારે ઝૂલા ઝૂલાઈ રહ્યો છે. હાય મોમ, તું કિતની ભોલી હૈ, તું કિતની જાડી હૈ, જાડી પાડી હૈ. ઓ વાહ, વધી તો ગયું છે. બસ સવારનો માહોલ છે. વિટામિન ડી લઈ રહ્યા છીએ, પણ સુરત તો છે જ નહીં, કંઈ નહીં. તને શું લાગે છે મામી? એકાદ વર્ષથી મેં એક્સરસાઇઝ કરી નથી, તો હું 50 પુશઅપ મારી શકીશ કે નહીં? ના, નહીં મારે. મમ્મી કહે છે કે હું 50 પુશઅપ નહીં મારી શકું, તો હું આજે ટ્રાય મારું છું કે હું 50 પુશઅપ મારી શકીશ કે નહીં મારી શકું. એકાદ વર્ષથી મેં એક્સરસાઇઝ કરી જ નથી, તો આજે ટ્રાય કરી છું. મમ્મી, મેં પુશઅપ મારી દીધા ને, તો હવે જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ને, તો બિલ તારા તરફથી. અને જો પુશઅપ થઈ ગયા 50, તો બિલ મારા તરફથી. ઓકે ઓકે, તો ચાલુ કરું છું 50 પુશઅપ. જો થઈ ગયા તો તારે કરવાનું રેસ્ટોરન્ટનું બિલ, અને જો ના થાય તો હું કરીશ. ઓકે, ચાલુ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 25 26 27 28 29 હું જીતી ગઈ. ના મમ્મી જીતી હું રેસ્ટોરન્ટ બિલ કરીશ. હો. ના થયા તો 50 પુશઅપ ના કરી શક્યો, હારી ગયો. જીતી ગઈ. ટાઈગરને જંગ લાગી ગયો છે. તો હવે રેસ્ટોરન્ટનું બિલ તારે ભરવાનું. ઓકે, તો હવે જ્યારે પણ જઈએ, હવે ક્યારે જવું છે? એકાદ 2 દિવસમાં જઈએ. હવે ચટણી તારીખે. તો હું હારી ગયો છું રેસ્ટોરન્ટનું બિલ મારા તરફથી. ઓકે, બધા ભગવાન વિશ્વકર્મા, અંબામાં, કનૈયો, ગણપતિ દાદા, કરોડપતિ નરબોપતિ બનાવજો, મને મારી માને હાચવજો. સાચવજો. શું કરે? રોટલી લોટ બાંધીને રોટલી કર. હવે આ વિડીયોને જેણે સ્પોન્સર કર્યું છે, જેના રૂપિયા લાગ્યા છે, તેની એડવર્ટાઇઝ પણ આપણે કરવી પડશે. તો એની એડવર્ટાઇઝ હું કરી દઉં છું. સ્પોન્સર કર્યું છે, ઓ મમ્મી આવી જાઓ. આપણા સ્પોન્સરનું નામ આવી રહ્યું છે. જેમ કે આવતા મહિને વેલેન્ટાઇન ડે છે, તો વેલેન્ટાઇન ડેનો એ લોકોએ પ્રોડક્ટ બનાવ્યો છે, તો એની આપણે એડ કરી કાઢીએ. એક મિનિટ, ફૂલ સ્ક્રીન કરી દઉં. આ વેલેન્ટાઇન ડે છે. આ બધા નાના નાના આઇકોન છે. મારે જેવું લાગી રહ્યું છે ને. હા, તો હવે એડ ચાલુ કરીએ. સ્પોન્સર છે ચિંતન મિસ્ત્રી પ્રેઝન્ટ. હવે કોણ છે? હું પોતે, હું જ છું. ઓકે, તો આ મારા બધા પ્રોડક્ટો છે, તે તમે જોઈ લેજો. જેમ કે આ બધા હેપી વેલેન્ટાઇન ડે, હેપી વેલેન્ટાઇન ડે, આ બધા ટ્રાન્સપેરન્ટ છે. તો તમારા વિડીયોમાં ખાલી આ પકડીને મૂકી દેશો આ વિડીયો, તો ઓટોમેટિક તમારો વિડીયો વધારે પડતો સરસ બની જશે. જેમ કે આ ફૂલો, આ તે દરેક વસ્તુઓ બધું ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડમાં છે. એટલે કોઈ પણ તમારો વિડીયો બનાવો તમે મોબાઈલથી, એની અંદર તમારે બધા વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો. જેમ કે પ્યુરીબાય, જે મેં મારા મોઢાથી જોઈને મેં પ્રેરિત થઈને મેં મોડલ બનાવ્યું હતું. થોડું ઘણું મારા જેવું જ લાગે છે. તો આ તમે તમારા વિડીયોમાં મૂકી શકો છો અને તમારા વિડીયોને વધારે પડતો સારો બનાવી શકો છો. અને આ વેલેન્ટાઇન વર્લ્ડ. ઓકે, કેવું સરસ છે નહીં? વેલેન્ટાઇન ડેની દુનિયા. મસ્ત બનાવ્યું છે. તો આ હતો મારો પ્રોડક્ટ. જાઓ, ખરીદો, તમારા વિડીયોમાં મૂકો અને મજા લો. મજા લો. મને તું ખાલી એટલું કે હું કયા બોલિવૂડ હીરો જેવો થોડો ઘણો પણ લાગુ છું. મને એક સિમ્પલ જવાબ આપ.
તમારો ચહેરો કોઈ ચોક્કસ બોલિવૂડ હીરો જેવો નથી, પણ તમારી આંખો ઇરફાન ખાનની યાદ કરાવે છે. હાય હાય, ઇરફાન ખાન જેવી આંખો છે મારી. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. अरे सर क्या बात है. અને થોડું ઘણું ફેસ કયા હીરો જોડો જેવું મારું લાગે છે એ પણ તું મને કહે. ચોક્કસ તમારા ચહેરાના કટકાટ પરથી કદાચ અજય દેવગણની ઝલક મળી શકે છે. શું તમે એમના કોઈ મૂવીના ફેન છો? એટલે આંખો ઇરફાન ખાન જેવી, ચહેરો અજય દેવગણ જેવો. કરીએ તો તમારા ચહેરાની રેખાઓ ક્યાંક ક્યાંક કાર્તિક આર્યન જેવી લાગે છે. સુપરસ્ટાર થઈ ગયો હું તો. તો હવે ખરીદી કરવા બહાર જઈ રહ્યા છે, તો ચલો. તો ફાઇનલી લેવું જ છે ને આપણે? હા લઈ લઈએ. ફાઇનલી હા હા હવે finally. કશું વિચારવું નહીં, ના. બંને લઈ લઈએ. બરાબર. તો અમે અત્યારે બર્ડ્સ લેવા જઈ રહ્યા છે. એકદમ જ બહાર ફરવા નીકળ્યા હતા અને એકદમ જ ઈચ્છા થઈ ગઈ કે આજે બર્ડ લઈ લઈએ. ચકલી. હા, તો વ્હાઈટ લેવાનું વિચારીએ છીએ. 2 વ્હાઈટ ચકલીઓ, બર્ડ ચકલી જે હોય ત્યાં જઈને જોઈશું, જે હારામાં હારું લવ બર્ડ ગમે તે. તો હવે ડાયરેક્ટ આપણે લેવા જઈએ. અને સફેદ ને લાલ હતું. આવી રીતે કપડાં. તો સૌથી સ્વસ્થ વ્યવસ્થિત અને મસ્ત એવી મને કરી આપો. આ લાલ મસ્ત લાગે છે ને. આવી ગઈ. એટલે છોકરી. ઓકે, તો નવી બર્ડ આવી ગયા છે. 2 વ્હાઈટ બર્ડ લીધા છે અને માથા ઉપર લાલ કલરનું ટપકા હોય એવા લીધા છે. તો આની અંદર છે. હવે આની અંદર મૂકવાના છે. તો અહીંયા પહેલા આ ખોલી દઉં અને જા ઓકે. આવી ગયા છે, સંતાઈ ગયા છે બંને. જોઈ લો, આ લાલ કલરના ટપકા વાળા. કેવું સરસ ને. હવે આ લોકોનું નામકરણ પછી કરીશું. નવા આવી ગયા. ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત સુરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા આપી ન શકે, કારણ કે તેના સ્વભાવમાં જ નથી. મતલબ ક્ષમા સુરવીર જ આપી શકે, ડરપોક કદી આપતો નથી. ક્ષમા એના સ્વભાવમાં છે જ નહીં. ઓકે, સમજ્યો. સમા કેવલ સુરવીર જ આપે, ડરપોકનામાં તો તાકાત જ તાકાત જ નહીં. નથી. મતલબ એવો. ઓકે, સ્વભાવમાં જ નથી, એનામાં તાકાત નથી. તો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. તો કેવો લાગ્યો વિડીયો એ તમે જરૂરથી કહેજો. કહેજો. અને તાર કઈ કેવું છે? લાઈક કરજો, કોમેન્ટ કરજો કમેન્ટ કરજો અને શેર કરજો. શેર કરજો. થેન્ક યુ. અને ખુશ રહેજો. સૌથી બેસ્ટ, ખુશ રહેજો. બાય. જય સિયારામ.